તો મિત્રો સવારે ઉઠીને નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને જવાનું હતું કોલેજે. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજે મિત્રો હું વેલો આવી ગયો અને મોહિત મોડો આવ્યો હતો એટલે કાયદેસર એનો વિડીયો તો ઉતારવો જ પડે. સવારના નાસ્તામાં તો ઇડલી સંભાર ખાઈ લીધા અને ભૂરિયાનું તો મોઢું જ પડી ગયું કારણ કે એ તો ઘરેથી ભાખરી ખાઈને આવ્યો હતો. જે મારો મોટો વ્લોગ જોતા હશે એને તો ખબર જ હશે આ ભાઈ કોણ છે. એ હરિયાણાથી ફરીને આવી ગયા છે પાછા અમદાવાદ. ગાડી તો બહુ ખરાબ થઈ ગઈ હતી મિત્રો, એટલે હું ને મારો નાનો ભાઈ તો આવી ગયા હતા ગાડીની સર્વિસ કરાવવા માટે. એ ભાઈ વિડીયો બંધ કરી દે ને, અને આ રસ્તો બહુ મસ્ત છે. હવે તું મારો મોટો ભાઈ છો એટલે તને કાંઈ કહેતો નથી. તું શાંતિથી વિડીયો બંધ કરી દે. ઠીક હે. મારો ભાઈ આવ્યો ભાઈ. બપોર પછી તો વાવાઝોડું આવી ગયું ને દૂર દૂર સુધી કાંઈ દેખાતું જ નહોતું. આમ તો જો મિત્રો હમણાં તો માટી ઉડતી હતી ને ઘડીકમાં તો વરસાદ હોતો ને પડવા માંડ્યો ને આવું વાતાવરણ હોય તો ભજીયા ખાવાની બહુ મજા આવે. પછી મિત્રો વાટ થોડી જોવાની હોય એટલે મોહિતને બેહાડી દીધો કાંદા સુધારવા ને બધા મિત્રો ને ભાણિયાભાઈ પોગી ગયા અમે ભજીયા ખાવા માટે. ભાણિયાભાઈને તો ભજીયા ખાવાની બહુ મજા આવી ગઈ હો. મોહિત કહે કે હવે મારે તે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા શીખી જવું છે. ઘરે કોઈ ન હોય તે કામ તો લાગે. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.